હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓના રિવિઝનમાં એક્સરસાઇઝ 6.1નો ક્વેશ્ચન નંબર 2 જોવાના છીએ. સો ક્વેશ્ચન નંબર 2 આપણને આ રીતે આપ્યો છે કે આપેલ આકૃતિમાં કિરણ ઓપી રેખા એબીને શું છે? લંબ છે. જો એ જેમ બી એટલે કે ખૂણો POC અને ખૂણો AOC બરાબર, એ બે ખૂણાના માપ આપ્યા છે આપણને, એ અને બી, અને એ બેનો ગુણોત્તર આપેલો છે એ જેમ બી આપણને 7:11 આપ્યો છે. કેટલો? 7:11. ઓકે, તો ખૂણો Cનું માપ શોધવાનું એટલે કે ખૂણો AODનું માપ શોધો. અને બીજું મેળવવાનું છે આપણે કે વિપરીત કોણ BOC ના વિપરીત કોણનું માપ મેળવવાનું છે. ચલો, હવે સૌથી પહેલાં તો આપણે આ જે બે ખૂણાના માપનો શું આપે છે? આપણને ગુણોત્તર આપ્યો છે. એની મદદથી જ આપણે કોનું માપ મેળવવાનું? ખૂણા Cનું માપ એટલે કે ખૂણા AODનું માપ મેળવવાનું રહેશે. અને પછી આપણે કયા ખૂણાનું માપ મેળવવાનું છે? વિપરીત કોણ BOCનું માપ શોધશું. ઓકે, સો સૌથી પહેલાં આપણે આકૃતિ બરાબર ધ્યાનથી શું કરવું પડે? ઓબ્ઝર્વ કરવી પડે. કે તમે જોઈ શકો અહીં કે ખૂણો POB પ્લસ ખૂણો AOP અથવા તો POA બરાબર કેટલા થશે? 180 ડિગ્રી. કારણ કે કિરણ OP એ કાં આવેલું છે? રેખા AB પર આવેલ છે. કાં છે? રેખા AB પર આવેલું છે. ઓકે, એટલે શું બને? સરળ કોણ બને. એટલે સોલ્યુશન આપણે આ રીતે લખશું કે લખીએ સોલ્યુશન કે કિરણ OP એ રેખા AOB પર આવેલ છે. થઈ ગયું? એટલે માટે ખૂણો POB પ્લસ ખૂણો POA ઇક્વલ ટુ શું લખાશે? 180 ડિગ્રી. ચાલો, હવે બીજી એક ખાસ વાત તમને કહેમ કે અહીં ખૂણો POB શું કીધેલું છે? કિરણ OP એ રેખા ABને શું કીધેલું છે? લંબ. આ કિરણ OP એ આ રેખા ABને શું કીધેલું છે? લંબ કીધેલું. એટલે આ ખૂણો આપણો કેટલો બનવાનો? 90 ડિગ્રી બનશે. તે જ રીતે આ જે ખૂણો છે ખૂણો POA એ પણ કેટલો બનશે? 90 ડિગ્રીનો બનશે. બરાબર, પણ આપણે એની ગણતરી તો બતાવવી પડે, એટલે હું તમને અહીં ગણતરી બતાવીશ કે માટે ખૂણો POB કેટલો લખશું આપણે? 90 ડિગ્રી પ્લસ ખૂણો POA ઇક્વલ ટુ 180 ડિગ્રી. ચાલો, ધેરફોર એંગલ POA ઇક્વલ ટુ શું થશે? 180 ડિગ્રી માઇનસ શું થશે? 90 ડિગ્રી. ધેરફોર એંગલ POA 180 માઇનસ 90 એટલે કેટલા થવાના આપણા? 90 ડિગ્રી. થઈ ગયું? ચાલો, એટલે એ ખૂણો પણ આપણને 90 અંશનો મળ્યો. એટલે કે ખૂણો POA એ 90 ડિગ્રી બને. એટલે કે ખૂણો POC અને ખૂણો AOC એ બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે? 90 ડિગ્રી થશે. બરાબર, ચાલો, એટલે કે આસનનો કોણ તમે જોઈ શકો છો. બરાબર, આ આસનનો કોણ એટલે આ બે ખૂણાનો માપનો સરવાળો બરાબર શું થશે? ખૂણો POA. બરાબર, એટલે કે A અને Bના માપનો સરવાળો બરાબર ખૂણો મોટો બનવાનો કયો? ખૂણો AOP. ખ્યાલ આવે છે? ચાલો, એટલે લખીએ હવે માટે શું લખીએ? એંગલ POC પ્લસ એંગલ AOC ઇક્વલ ટુ શું લખાશે? 90 ડિગ્રી. બરાબર, અને અહીં તમારે લખવું હોય તો લખી દેવાનું આસનનો કોણ. ચાલો, હવે સેમ ટેક્સ્ટબુકનો જ દાખલો છે એટલે એમાં બધું આપણે લખાણ લખાવ્યું જ છે. એટલે તમારે એ રકમની સાથે આ રકમ મેચ કરવાની અને પછી દાખલાની શું કરવાની? પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, ચાલો, હવે આગળ ગણતરી કરીએ તો ગુણોત્તરનો શું આપેલો છે આપણને? સરવાળો. પણ તમે જો કે POC
અને ખૂણો AOCનું માપ કેટલું આપેલ છે A અને B, એટલે પહેલાં આપણે લખી દઈએ કે માટે A પ્લસ B ઇક્વલ શું થવાનું 90 ડિગ્રી. ચાલો હવે લખીએ આપણે ગુણોત્તરનો શું લખવાનું સરવાળો. હવે ગુણોત્તરનો સરવાળો ઇક્વલ ટુ, ચાલો ગુણોત્તર આપેલો છે આપણને A માટે 7 અને B માટે આપેલું છે 11, એટલે 11 ને 7 કેટલા થવાના 18. ચાલો લખીએ ધેરફોર A ઇક્વલ ટુ, ચાલો A માટેનો ગુણોત્તર કેટલો છે 7 છેદમાં ગુણોત્તરનો શું લખવાનું સરવાળો કેટલો આપેલો છે 18, હા ને, એટલે લખવાનું 18 અને મલ્ટીપ્લાય બાય શું લખવાનું આપણે A પ્લસ B ઇક્વલ ટુ શું આપેલા છે 90 ડિગ્રી, એટલે અહીં શું લખવાનું 90 ડિગ્રી થઈ ગયું. ચાલો હવે 18નો ઘડિયો આપણને આવડે જ છે, એટલે 18 × 90 થઈ ગયું. ચાલો એટલે એનું માપ કેટલું મળવાનું આપણને 35 ડિગ્રી મળી ગયું. ચાલો એ જ રીતે આપણે કોનું માપ મેળવવાનું છે બીનું માપ, એટલે ધેરફોર એંગલ બી ઇક્વલ ટુ બી માટેનો ગુણોત્તર કેટલો છે 11 ના છેદમાં ગુણોત્તરનો સરવાળો 18 મલ્ટીપ્લાય બાય શું લખવાનું 90. ચાલો એટલે અહીં બી થવાના 5 જ થવાના, એટલે 11 × 5 = 55 થઈ ગયું. એટલે એ અને બીના માપ આપણને મળી ગયા 35 ડિગ્રી અને 55 ડિગ્રી. ચાલો હવે જરાક આકૃતિમાં આપણે લખશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, સો લખીએ આપણે કે આ જે એનું માપ આપણને કેટલું મળ્યું 35 ડિગ્રી અને બીનું માપ કેટલું મળ્યું આપણને 55 ડિગ્રી. પરંતુ આપણે તો કયા ખૂણાનું માપ શોધવાનું છે, ખૂણા Cનું માપ શોધવાનું છે. એટલે હવે આ રેખા AB અને રેખા CD એકબીજાને પરસ્પર બિંદુ Oમાં છેદે માટે શું બનવાનું અભિકોણ. અભિકોણ એટલે કયા કયા ખૂણા આવશે, ખૂણો AOC અને ખૂણો BOD. ખ્યાલ આવે છે, એટલે આ ખૂણાનું માપ કેટલું થવાનું આપણું 55 ડિગ્રી થઈ જવાનું. ઓકે, ચાલો અથવા તો આપણે આનું માપ આ રીતે પણ શોધી શકીએ કે આ ખૂણાનું માપ આપણી પાસે કેટલું છે 90 ડિગ્રી, બરાબર. એટલે 90 પ્લસ તમારે શું કરવાનું 35 ડિગ્રી, એટલે કેટલું મળવાનું 125 ડિગ્રી, બરાબર છે. ચાલો એટલે આ ખૂણા એ પણ અભિકોણ જ બનવાના છે કે ખૂણો BOC અને બીજો ખૂણો કયો આવવાનો ખૂણો AOD. આ ચોકડી જોઈ શકો છો અભિકોણ, એટલે આનું માપ આપણને મળી જવાનું Cનું માપ કેટલું 125 ડિગ્રી. એટલે તમે જે રીતે શોધો એ રીતે ખૂણાનું માપ મળવાનું, અથવા તો તમારે 180 ડિગ્રીમાંથી રેખિક જોડ રચે ને આ શું બનવાની રેખિક જોડ, અથવા આ પણ રેખિક જોડ જ બનવાની. 180માંથી તમે 55 લેસ કરશો, બરાબર. 7 10માંથી 5 જાય તો 5, 7માંથી 5 જશે તો 3, તો પણ તમને આ ખૂણાનું માપ કેટલું મળશે તમને 7માંથી 5 જાય તો 2, એટલે એ રીતે પણ આ ખૂણાનું માપ તમને કેટલું મળી જશે 125 ડિગ્રી. પણ ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું મેળવવું પડે, જે ખૂણાઓનો શું આપેલો છે માપનો ગુણોત્તર આપેલો છે એની મદદથી આપણે એને બી તો શોધવા જ પડે. પછી તમે ભલે ને રેખિક જોડ લેવ અથવા અભિકોણ લેવ, જે લેવ તે તમને આ Cનું માપ મળવાનું જ છે, બરાબર છે. ચાલો એટલે Cનું માપ તમે બે રીતે મેળવી શકો છો. હવે આપણે શોધવાનું છે કોનું માપ, તો ખૂણા. ચાલો Cનું માપ આપણે શોધવા માટે લખી દઈએ કે હવે C ઇક્વલ ટુ લખીએ, હવે C ઇક્વલ ટુ, ચાલો કયા કયા બે ખૂણાઓ થવાના ભેગા, તો આ બે ખૂણા ચાલો આકૃતિમાં જોઈ લઈએ એકવાર કે ખૂણો POB પ્લસ શું કરવાનું ખૂણો POC, બરાબર છે. ચાલો એટલે લખીએ C ઇક્વલ ટુ એંગલ POB પ્લસ એંગલ થશે POC. ઓકે, ચાલો POBનું માપ આપણી પાસે કેટલું છે 90 ડિગ્રી છે, બરાબર, એ લખી દઈએ. અને આપણે આનું માપ છે શું એ POCનું માપ કેટલું A. ચાલો અને એનું માપ આપણે મેળવ્યું, બરાબર, કેટલું 35 ડિગ્રી, એ લખી દેવાનું. એટલે આ થવાનું 125 ડિગ્રી થઈ ગયું. એટલે અહીં આપણે લખવું હોય તો લખી શકો અભિકોણ પરથી, કારણ કે C એ કયા ખૂણાનું માપ છે, એટલે લખી દઈએ અહીં ઉપર તમને બતાવી દે એમ કે ખૂણો C એ માપ છે ખૂણો
AOD ઇક્વલ ટુ થશે ખૂણો BOC. એ શું થવાના? અભિકોણ. બરાબર. અને AODનું માપ એટલે જ શું આપેલું છે આપણને? એંગલ C. અને BOCની જગ્યા પર આપણે શું લખી દીધું? એંગલ POB પ્લસ શું લખાશે? આખો જે મોટો ખૂણો બનવાનો એટલે આસનનો કોણ પરથી થશે. બરાબર. એંગલ POB પ્લસ શું થવાનું? એંગલ POC. બરાબર. એક્ઝામમાં તમે ડાયરેક્ટ આ સ્ટેપ 2 ના લખવા હોય, ડાયરેક્ટ આ લખો તો પણ ચાલશે. ચાલો હવે આપણે મેળવવાનું છે કે વિપરીત કોણ BOC. કયો વિપરીત કોણ? BOCનું માપ મેળવવાનું છે. ચલો વિપરીત કોણ આપણે વ્યાખ્યા જોઈ ગયેલા, એકવાર યાદ કરી લઈએ. બરાબર. કે 180 ડિગ્રી કરતાં વિપરીત કોણનું માપ કેવું આવે? મોટું. બરાબર. એટલે આપણે શું લખેલું? 180 ડિગ્રી લેસ ધેન એક્સ લેસ ધેન શું લખેલું? 360 ડિગ્રી. એટલે વિપરીત કોણનું માપ 180 ડિગ્રી કરતાં મોટું આવશે અને 360 ડિગ્રી કરતાં કેવું આવવાનું? નાનું. એટલે 180માં રીતે કરવું હોય તો તમારે એમાં શું કરવું પડશે? પ્લસ. હા ને, આ કરાવેલું જ છે. અને 360 રીતે શોધવું હોય તો શું કરવું પડશે? માઇનસ. આ બે વાત ખાસ આપણે યાદ રાખવી પડશે. ઓકે. ચાલો હવે આપણે લખીએ વિપરીત કોણ BOC. ચાલો પહેલાં આપણે 360માંથી તમને માઇનસ કરીને જ બતાવો. તો BOCનું માપ આપણી પાસે શોધી જ કાઢેલું છે આપણે. કેટલું મેળવ્યું? BOC એટલે કે Cનું માપ. હા ને, અભિકોણ. આ Cનું માપ આપણે મેળવેલું છે. BOC એટલે શું કહેવાય? C. એ કેટલું મેળવ્યું આપણે? 125 ડિગ્રી. તે આમાંથી શું કરવાનું રહેશે? 360માંથી બાદ કરવાનું. ઓકે. ચાલો એટલે 360માંથી આપણે 125 બાદ કરશું તો 10માંથી 5 જશે તો 5. અહીં બચવાના 5. 5માંથી 2 જશે એટલે 3. અને આ કેટલા થવાના તમારો? 3માંથી 1 જાય તો 2. કેટલું મળવાનું? વિપરીત કોણનું માપ કેટલું મળી ગયું આપણને? 235 ડિગ્રી. બરાબર. ચાલો અથવા તો વિપરીત કોણ તમને આ રીતે પણ બતાવી જ દેમ કે વિપરીત કોણ BOC. ચલો 180માં શું કરતા જવાનું? ઉમેરવાનું. હા ને, 360માંથી આપણે લેસ કરતો 180માં શું કરવાનું? ઉમેરવાનું. તો 180માં આપણે કયા બે ખૂણાનો માપ ખાલી આપણે કયા ખૂણાનો માપ ઉમેરવાનું રહેશે? કે 55. બરાબર. આ રીતે જોઈ શકો છો કે આ જે આપણે 90 ને 360માંથી શું કર્યા? બાદ. તો 180માં આપણે કેટલા ખૂણાનું માપ ઉમેરવાનું? 55નું માપ ઉમેરવાનું રહેશે. કેટલું? 55 થઈ ગયું. ચલો તો સરવાળો કરીએ તો આ થવાના 5. 8 ને 5 13 3 વધી 1 1 ને 1 2 થઈ ગયું. એટલે આ રીતે પણ વિપરીત કોણ તમે પરીક્ષામાં પૂછ્યો હોય 1 માર્ક્સમાં તો મેળવી શકો છો કે 360માંથી માઇનસ કરવાનું અથવા તો 180માં શું કરવાના? ઉમેરવાના. તો પણ તમને વિપરીત કોણનું માપ મળી જશે. એની વ્યાખ્યા મુજબ જ આપણે કામ કર્યું છે. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચલો ક્વેશ્ચન 2 આપણને આકૃતિ આપી જ છે એમાં કે આપેલ આકૃતિમાં x અને yના માપ શોધો અને બતાવો કે PQ સમાંતર XY. ઓકે. ચલો હવે આપણે દાખલા આગળ બહુ બધા પ્રેક્ટિસ કર્યા છે અને આ તમારો એક્સરસાઇઝ 6.2નો ક્વેશ્ચન નંબર 1 છે. ઓકે. પણ એમાં નંબર ફક્ત બદલેલા છે. ચાલો હવે સૌથી પહેલાં તો આપણે શું કીધેલું કે આકૃતિમાં x અને yના શું મેળવવાના માપ? એટલે જે ખૂણાના માપ x અને y છે ચલમાં આપે છે. બરાબર. એ આપણે મેળવવાના છે. એટલે કે ખૂણા x અને yના માપ શોધવાનું અને તેના પરથી આપણે શું બતાવવાનું છે કે જે બે રેખા આપી છે PQ સમાંતર XY એવું આપણે સાબિત કરવાનું છે. બે રેખાઓ જે આપી છે તે. ઓકે. ચાલો તો સૌથી પહેલાં આપણે એ વાત ખાસ સમજવાની કે આ જે PQ અને XY બે રેખા આપેલી છે તે સમાંતર રેખાઓ નથી. તો આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે કે PQ સમાંતર XY. ઓકે. ચાલો એટલે અહીં આપણે પ્રમેયનો ઉપયોગ કરવાના છીએ. એટલે સૌથી પહેલાં તો બધા બાળકોને પ્રમેય આવડતા હોવા જોઈએ. ઓકે. અને એનું આપણે વારંવાર રિવિઝન કરાવ્યું છે કે પ્રમેય તમને આવડવા જોઈએ એ રીતે. ચાલો હવે આપણને બે રેખાઓ અને તેની છેદિકાથી બનતા શું આપેલા છે? ખૂણા આપેલા છે. તો સૌથી પહેલાં તમે જો કે સીધું જ તમે જો અહીં ચોકડી બને છે કે x અને y. એટલે ઇઝી ગોઈંગ આપણને ખૂણા xનું માપ મળી જવાનું. કેટલું? અભિકોણ પરથી 70. જોયું?
એક પણ અક્ષર લખ્યા વગર મળી ગયું 70 મોડે મોડે. આ તો 1 માર્ક્સનો તમારો ક્વેશ્ચન થઈ ગયો હા ને, સહેલું છે. ચલો એ રીતે અહીં પણ ચોકડી બને, ઊભી કોણ, અંગ્રેજી આલ્ફાબેટ એક્સ, એટલે વયનું માપ કેટલું મળી ગયું 110. બરાબર. ચલો હવે આપણે અહીં લખી શકીએ કે તમને મેં આગળ બધી લખાવેલી જ છે ગણતરી, એટલે આપણે લખી દઈએ ફટાફટ કે વય આપણને એક્સ કેટલો મળ્યો 70 હા ને, અને વય ઇક્વલ ટુ શું મળ્યા આપણને 110 થઈ ગયું. ચાલો એટલે હવે તમે જો કે આ જે વય એક્સ અને વય મળે છે આપણે કન્વર્સ થિયરમમાં જોયું જ છે કે આ 70 ને 110નો સરવાળો કેટલો થશે 180. એટલે અંગ્રેજી આલ્ફાબેટ કયો બને છે અહીં સી બને. કયો બને સી. સી એટલે શું થશે કે બે રેખાઓને તેની છેદિકાથી બનતા છેદિકાની એક તરફના શું થવાના છેદિકાની એક તરફના અંતોકોણો થશે. બરાબર. એટલે લખીએ કે અહીં એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ શું થશે 70 ડિગ્રી પ્લસ 110 ડિગ્રી, એટલે શું થવાનું 180 ડિગ્રી થઈ ગયું. એટલે લખવાનું કે પરંતુ એક્સ અને વાય એ બરાબર બે રેખાઓ કઈ કઈ છે આપણી પાસે PQ અને XY છેદિકા. ચલો હવે આકૃતિમાં છેદિકાનું નામ આપણે આપવું હોય તો આપી શકો, આપ્યું નથી પણ છેદિકાને આપણે ધારો કે નામ શું આપી દેવાનું ટી હા ને, નહીં આપો તો પણ ચાલે, ફક્ત છેદિકા લખો તો પણ ચાલશે. PQ અને XY છેદિકા ટીથી બનતા છેદિકાની એક જ તરફના અંતકોણ છે અને તેઓ કેવા છે તો પૂરક છે. થઈ ગયું. પૂરક શા માટે કીધું કે બે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો આવી ગયો 180 ડિગ્રી આવી ગયો. થઈ ગયું આટલું. એટલે આ વાત આપણને પ્રમેયમાં આવી ગયું છે કે બે રેખાઓ અને તેની છેદિકાથી બનતા છેદિકાની એક તરફના અંતકોણો જો પૂરક હોય તો આપેલી બે રેખાઓ એટલે કે રેખા PQ અને રેખા XY શું થવાના સમાંતર થશે. ઓકે. એટલે લખી દેવાનું કે આમ PQ સમાંતર શું થવાનું PQ સમાંતર શું થવાનું XY, ને અહીંયા લખી દેવાનું આપણે લખવું હોય તો બાય થિયરમ 6.5. એ આપણે 6.5 થિયરમમાં જોઈ ગયા છે, પરંતુ આપણે કન્વર્સ થિયરમ છે એટલે ફક્ત તમને મેં શું કીધેલું કે એનું સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવાનું છે, આપણને કામ આવશે. ઓકે. અને આપણો જે સ્વાધ્યાયનો દાખલો છે એમાં તો આપણે શું આવેલું છે આ જે આપણે છેદિકાની એક તરફના અંતકોણ આવેલો, તો એ દાખલામાં આપણને શું આવેલું છે તો બે રેખાઓ અને તેની છેદિકાથી બનતા શું આવેલા છે યુગ્મકોણ. અને એ પણ આપણે શાના પરથી લખેલું કે પ્રમેય પરથી જ લખેલું છે કે યુગ્મકોણની જોડ કેવી આવે એક સમાન આવે, એટલે કે એ યુગ્મકોણની જોડના ખૂણાઓ કેવા આવે સમાન, માટે આપણે ત્યારે લખી દીધેલું ત્યાં કે PQ સમાંતર XY. ઓકે. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્વાધ્યાય 6.2 જ ક્વેશ્ચન નંબર. ચલો આપણે 1 કરાવી દીધો, 2 પણ આપણે આગળ કરેલો છે રિવિઝનમાં, 3 પણ હવે જોવાનો છે આપણે એના પછીનો ક્વેશ્ચન નંબર 3. ઓકે. ચલો તો મોસ્ટ આઈએમપી થિયરમ છે. હવે આ દાખલો ખાસ મોસ્ટ આઈએમપી એટલા માટે કે આમાં આપણને એક વસ્તુ આપી, એટલે કે એક આપણને જે સૂચન આપેલું છે ચોપડીમાં આપ્યું છે પણ પરીક્ષામાં આ રીતે આપશે નહીં. ઓકે. એટલે આ રીતે જ તમને આજે પ્રેક્ટિસ કરાવતી છું. શું કીધું છે કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD અને ખૂણો PCD કેટલો આપેલો છે 130 ડિગ્રી અને ખૂણો PBA આપેલો છે 140 ડિગ્રી, તો ખૂણો BPCનું માપ શોધો. એટલે આપણે આકૃતિમાં આ ખૂણો જે વચ્ચે આપેલો છે ખૂણા BPCનું માપ શોધવાનું છે, અને તેના માટે આપણને ખૂણો PCDનું માપ અને ખૂણા PBAનું માપ ઓલરેડી આપેલું જ છે, અને બીજું શું આપેલું છે
કે એ બી સમાંતર શું આપેલું છે સીડી જોઈ શકો છો. હવે તમને એમ થાય કે એ બી સમાંતર સીડી કેવી રીતે થાય તો એ બીને હું આમ લંબાવું બરાબર આમ ફક્ત સમજ માટે છે આપણે પરીક્ષામાં દોરવાની જરૂર નથી. જમણી બાજુ લંબાવું અને સીડીને પણ હું ડાબી બાજુ લંબાવું તો તમારું શું બની જવાનું એ બી સમાંતર સીડી બની જાય. ચાલો હવે અહીં ખાસ વાત ધ્યાન રાખજો કે આ બે સમાંતર રેખા આવે તો તેનાથી તો આપણને કોઈ ખૂણાઓની જોડ એટલે કે મળવાની નથી કે સમાંતર રેખાને તેની છેદિકા બને અને તેનાથી બનતા ખૂણાઓની મળશે. એટલા માટે આપણે હવે શું કરવાનું ખાસ એ કામ આપણે યાદ રાખવાનું છે કે બરાબર કે પીમાંથી આપણે એક શું રેખા ડ્રો કરવાની રહેશે બરાબર. એટલે ત્યાં ટેક્સ્ટબુકમાં આપણને સૂચન આપ્યું છે ભલે પણ પરીક્ષામાં આપવાનું ભૂલી પણ જવાય. એટલે આ વાત ખાસ યાદ રાખવાનું કે જ્યારે વીવાળી આકૃતિવાળો દાખલો આવે આ તમે જુઓ કે વીવાળી આકૃતિવાળો દાખલો થયો ને આ શું બનાવે વી ખૂણો બીપીસી જે મેળવવાનો એ શું બતાવે છે વી કે વીવાળો જ્યારે દાખલો શોધવાનો આવે ત્યારે આપણે એક નવી રચના એટલે કે નવી રેખાની શું કરવી પડશે રચના કરવી પડશે બરાબર. હવે આપણે એને નામ આપી દઈએ ચાલો એ બી સી ડી અને અહીં નામ આપી દઈએ આપણે ઈ એફ થઈ ગયું. એટલે સૌથી પહેલું લખાણ આપણે એ જ લખવાનું રહેશે કે પીમાંથી એ બીને સમાંતર અથવા તો સીડીને પણ સમાંતર જ થવાની છે કીધું એ મુજબ જ કે એ બીને સમાંતર અથવા તો સીડીને સમાંતર રેખા ઈ એફ રચો થઈ ગયું આ નવી રચના. ચલો હવે આપણું કામ કેવું થઈ ગયું એકદમ સહેલામાં સહેલું એકદમ સહેલું એટલે એકદમ સહેલું. ચાલો હવે મેન આ જ આમાં કામ કરવાનું હતું બાકી હવે દાખલો તો તમે જાતે જાતે પણ ગણી શકો છો બધું જ આપણને આપી જ દીધું છે. ચાલો હવે બરાબર ધ્યાન આપજો કે અહીં ખૂણો એ બી પી બરાબર આ શું બનવાની બીપી છેદિકા બનશે બીપી શું બનવાની છેદિકા કે એ બી સમાંતર ઈ એફ હને એ બી આ પહેલું આપણે આમાં સ્ટેપ બાય સ્ટેપ જ આપણે લઈશું તો પહેલું સ્ટેપ આ જ રીતે લખશું કે એ બી સમાંતર ઈ એફ ની છેદિકા કઈ થવાની પીબી છે થઈ ગયું. ચાલો એટલે હવે અંગ્રેજી આલ્ફાબેટ તમને દેખાઈ જવાનો શું બનવાનો ઝેડ જોયો કે શું બનવાનો ઝેડ દેખાઈ આવે છે. એટલે કે માટે ખૂણો એ બી પી ઇક્વલ ટુ કયો ખૂણો થવાનો ખૂણો બી પી એફ મોટો ખૂણો હા ને ખૂણો બી પી એફ. ચલો શું બન્યા અંતયુગ્મ કોણ. ચલો એક્ઝામમાં ખરા તમારે ખાસ કરીને લખી દેવાનું કે પીમાંથી પસાર થતી અને એ બી અને સીડીને સમાંતર રેખા ઈ એફ રચો એ તમને મેં નોટબુકમાં લખાવ્યું જ છે એ પહેલી લાઈન જરાક લખી દેવી આજે નવી રચના કરી એ. ચાલો હવે મેં તમને ખાસ કીધું તે મુજબ જ કે 3 પાર્ટમાં આપણે દાખલો એટલે પહેલો પાર્ટ થયું કે યુગ્મકોણ લખ્યા એટલે ચાલો લખીએ માટે ખૂણો એબીપીનું માપ આકૃતિમાં આપણી પાસે આપેલું જ છે કેટલું 140 ડિગ્રી એબીપી. ચાલો એટલે લખીએ એ કેટલું આપેલું છે આપણને 140 ડિગ્રી માટે ખૂણો બીપીએફ નું માપ આપણને મળી જવાનું માટે ખૂણો બીપીએફ કેટલું થવાનું 140 ડિગ્રી અને આપણે શું આપી દેવાનું પરિણામ નંબર 1 થઈ ગયું. ચાલો હવે બીજો આપણે ખૂણો મેળવવાનો કે આપણે ખૂણો બીપીસીનું માપ મેળવવાનું છે એટલે આ મોટા ખૂણા આપણે મેળવી દીધો કેટલો 140 પણ એના માટે મારે આ ખૂણાનું માપ તો શોધવું પડશે. એટલે તમે જો કે હવે અંગ્રેજી આલ્ફાબેટ કયો બનવાનો આ બનશે હા ને સી બની ગયો. એટલે સીડી સમાંતર કઈ રેખા થશે ઈ એફ અથવા તો પીએફ પણ લખી શકો હા ને. એટલે લખીએ કે સીડી સમાંતર આ થવાનું આપણું સેકન્ડ સ્ટેપ બરાબર એટલે કે બીજો પાર્ટ 3 પાર્ટમાં દાખલાને વેચી જ લેવાનું સીડી સમાંતર ઈ એફ અથવા તો તમે અહીં પીએફ પણ લખી શકો આમ કે પીએફ લખો તો પણ ચાલે જે લખો તે કીધું જ છે. અહીં પણ એ બી સમાંતર ખાલી તમે ઈપી લખો તો પણ કંઈ વાંધો નહીં કારણ કે એને લંબાવશું એટલે ઈએફ બનવાની છે જ રેખા. ચલો સીડી સમાંતર કઈ રેખા ઈએફ ની છેદિકા કઈ થશે પીસી બરાબર કઈ થવાની પીસી. ચલો સીડી સમાંતર ઈએફ ની છેદિકા પીસી છે. ચલો લખવાનું માટે છેદિકાને એક તરફના શું લખશું અંતઃકણો
એટલે કે ખૂણો DCP પ્લસ ખૂણો CPF બરાબર શું આવશે 180 ડિગ્રી. ચલો અહીં રીઝનમાં શું લખવાનું તમારે? છેદિકાની એક જ તરફના અંતઃકોણો કેવા હોય છે? પૂરક હોય છે. બરાબર, છેદિકાની લખી દઉં છો એક જ તરફના છેદિકાની એક જ તરફના અંતઃકોણો કેવા હોય છે? પૂરક હોય છે. થઈ ગયું? ચલો હવે આપણે ફક્ત ખૂણાનું શું મૂકવાનું રહેશે? માપ. ચલો ખૂણો DCPનું માપ આપણને કેટલું આપેલું છે? DCPનું માપ 130 ડિગ્રી મૂકી દઈએ. 130 પ્લસ ખૂણો CPF ઇક્વલ ટુ 180 ડિગ્રી. ચલો ધેરફોર એંગલ CPF ઇક્વલ ટુ થશે 180 માઇનસ કેટલા લેસ થવાના? 130. 180માંથી 130 જશે એટલે કેટલા રહેવાના? 50. ચલો આને આપણે નંબર શું આપી દેવાનું? 2. થઈ ગયું? ચલો એટલે હવે આપણને જે ખૂણાના માપ મળ્યા તે લખીશ. બરાબર, આ જે ખૂણો આપણને મળ્યો તે કેટલો મળી ગયો મને? 50. જોયું? અને આ મોટો ખૂણો જે મળ્યો બરાબર ને BPFનું માપ કેટલું મળ્યું આપણને? 140 ડિગ્રી યુગ્મકોણની મદદથી. ચલો હવે સિમ્પલ વસ્તુ છે કે 140માંથી મારે કેટલા લેસ કરવાના રહેશે? 50. એટલે મને ખૂણો BPCનું માપ મળી જવાનું છે. એટલે લખીએ હવે આ થર્ડ પાર્ટ આપણો થવાનો. બરાબર, 3 પાર્ટમાં દાખલો થશે કે હવે ખૂણો મોટો ખૂણો લખીએ ખૂણો BPF ઇક્વલ ટુ શું થશે? જોજો હા બરાબર, BPF બરાબર આસનનો કોણ થશે? ખૂણો BPC પ્લસ ખૂણો CPF. ઓકે, એ રીતે તમારે દાખલા ગણવા પડશે. બરાબર ધ્યાન રાખીને. ચલો ખૂણો BPC પ્લસ ખૂણો CPF. થઈ ગયું? ચલો હવે લખીએ માટે ખૂણા BPFનો માપ આપણે પરિણામ 1માં મેળવેલું જ છે. કેટલું? 140 ડિગ્રી લખી જ દેવાનું. અને BPCનું માપ શોધવાનું છે એટલે એને એઝ ઇટ ઇઝ રવા દઈશું. અને CPFનું માપ આપણે મેળવ્યું કેટલું? 50 ડિગ્રી. તે લખી દે પરિણામ 1 અને 2 પરથી. અહીંયા તમારે લખી દેવાનું બાય રિઝલ્ટ 1 and 2. પરિણામ 1 અને 2 પરથી. ઓકે, ચાલો એટલે માટે ખૂણો BPC ઇક્વલ ટુ શું થવાનું? 140 માઇનસ 50. માટે ખૂણો BPC 140માંથી 50 જશે એટલે કેટલા મળવાના? 90 ડિગ્રી. થઈ ગયું? 9 ને 5 14, 140 ડિગ્રી. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જો દાખલો કરતા જઈએ તો કંઈ વાંધો આવશે નહીં, કારણ કે આકૃતિવાળા દાખલા બીજા બધા દાખલા કરતાં પ્રમાણમાં ગણવા કેવા? એકદમ સહેલા. બરાબર, કારણ કે આકૃતિમાં આપણને ખૂણાના માપ આપ્યા જ હશે, એના પરથી જ આપણે બીજા ખૂણાના માપ શું મેળવવાના રહે. ઓકે, એટલે એવા દાખલાની પ્રેક્ટિસ જો તમે કર્યા કરશો બરાબર આ રીતે, આ મેં કેમ તમને ટેક્સ્ટબુક સિવાયના દાખલા કરાવ્યા તો આવડી જશે. પણ સૌથી પહેલાં તો તમારે ટેક્સ્ટબુકના જે દાખલા આપ્યા છે એ જ કરવા પડશે. ઓકે, એટલે હવે આપણે મોસ્ટ પ્રોબેબલી 6થા ચેપ્ટરનું રિવિઝન પણ ઘણું બધું કર્યું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 બરાબર તેનું આપણે સાથે રિવિઝન કરશું. એટલે કે ચેપ્ટર નંબર 6માં હજુ 1-2 દાખલા આપણે એવું લાગે છે કે કરાવવા જેવા છે તે કરાવીશ તમને, પરંતુ એની સાથે હું ચેપ્ટર નંબર કયું લઈશ? 5. બરાબર, એટલે જે થિયોરિટિકલ ચેપ્ટર છે આખો મે બી તમે એક્ઝામ માટે એને પ્રિપેર કરી દીધું હશે. અને જે છોકરાએ હજુ નથી કર્યું તો એ મહેરબાની કરીને એ રીડિંગ જ કરવાનું છે. અંદર એક પણ દાખલો ગણવાનો નથી, એટલે એની થિયરી જોઈ લે. ઓકે, કારણ કે એમાં બહુ જ ઓછું એટલે કે બહુ જ ઓછું છે ટોપિક્સ, બહુ નાનું છે કન્ટેન એમાં. એટલે તમારું એક દિવસમાં જ એ ચેપ્ટર નંબર 5 થઈ જશે, કારણ કે એમાં કંઈ આવા લાંબા દાખલા આવવાના નથી. સો બધાએ એક્ઝામની તૈયારી ઘરે રહીને બરાબર કરતા રહેવાની છે. અને મેથ્સનું રિવિઝન તો તમારે રોજના રોજ દાખલા ગણીને શું કરવાના રહેશે?
પ્રેક્ટિસ કરવાના રહેશે. ઓકે, સો આજે આપણે હોપફુલી તમને જે 3 દાખલા કરાવ્યા એ બરાબર સમજાયા હશે. અને મે બી તમને એવું સમજવામાં કંઈ ડિફિકલ્ટી હોય તો ક્વેરી બોક્સમાં અમને ક્વેરી મોકલાવી, જેથી કરીને અમને સમજાય કે તમને અહીંથી ખબર પડી નથી. પરંતુ બાળકો તમે જાતે કરશો તો જ તમને ખ્યાલ આવશે કે આ દાખલો અહીંથી મારો અટકી જાય છે અથવા તો અહીંથી સમજાતો નથી. ઓકે, સો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળવાનું રહેશે. બાય બાય એન્ડ થેન્ક યુ.